પાલનપુર મહેશ્વરી યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સતત 28 વર્ષથી યોજાતા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં મહેશ્વરી સમાજના લોકોએ ભાગ લીધો હતો। એક લોહીની બોટલથી 3 માણસોનો જીવ બચાવી શકે તેવા ઉદ્દેશ્યથી પાલનપુર મહેશ્વરી યુવક મંડળ દ્વારા છેલ્લા 28 વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। પાલનપુર શહેરમાં આવેલ મહેશ્વરી હોલ ખાતે મહેશ્વરી યુવક મંડળ દ્વારા આયોજિત 28મા બ્લડ ડોનેશન કેમ્પ સ્વર્ગીય ભરતભાઈ હોતચંદની યાદમાં તેમના ભાઈ માયારામભાઈ પબાણીના સહયોગથી આ રક્તદાન કેમ્પમાં 71 બોટલ રક્ત એકત્ર થયું હતું। રક્તદાન કાર્યક્રમના કન્વીનર ડોક્ટર જિગ્નેશ મહેશ્વરી, યુવક મંડળના પ્રમુખ સુનિલ મહેશ્વરી, કારોબારી સભ્યો, સમાજના પ્રમુખ નવીનભાઈ કચોરિયા, મહેશ્વરી સમાજના ડોક્ટરો, સમાજના સભ્યો તેમજ મહિલા મંડળના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને ભવ્ય અને સફળ બનાવ્યો હતો। આ સેવા કાર્ય બનાસ બ્લડ બેંકના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું હતું। રક્તદાન કરનાર તમામ દાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જય મહેશ્વરી યુવક મંડળ પાલનપુર આજે 28મો બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરી રહ્યો છે। સ્વર્ગીય ભરતભાઈ પબાણીની યાદમાં દર વર્ષે અમે બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરી રહ્યા છીએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના બહોળા લોકોએ આ યજ્ઞમાં પોતાનો બ્લડ ડોનેટ કર્યું છે। લગભગ 60થી પણ વધુ બોટલ બ્લડ અમે એકત્રિત કર્યું છે। આપણે સૌ જાણીએ છીએ કોરોના કાળ પછી બ્લડની બહુ જ જરૂરિયાત રહે છે। એક્સિડન્ટમાં કોઈ લોકોને ગંભીર ઈજા પામેલી હોય, ડિલિવરી બાદ અથવા તો કોઈ પણ ગંભીર રોગમાં જે બ્લડનું ખૂબ જ જરૂરી હોય છે। અમારા સમાજના લોકો આ બ્લડ ડોનેશન થકી આવા લોકોની મદદ કરી રહ્યા છે અને એક બ્લડ દ્વારા 3 જીવન બચાવી રહ્યા છે। મહેશ્વરી સમાજની વાત કરીએ તો અમારા સમાજના લોકો હંમેશા દાન અને સેવા માટે તત્પર રહે છે। આ સેવા આ ભાગીરથ કામમાં બ્લડ ડોનેશન થકી અમારું સમાજ લોકોની સહાય કરી રહ્યું છે।